અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યા. અંકલેશ્વર બી ડિવિઝન મથકના વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ આઈસર ટેમ્પો સુરત તરફથી નેશનલ હાઈવે પરથી વડોદરા તરફ જનાર હોવાની પોલીસને માહિતી મળી હતી. જે મળેલી માહિતીના આધારે બી ડિવિઝન પોલીસની ટીમે નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવાઈ હતી. દરમિયાન એક ટેમ્પો આવતા તેને રોકી ચેક કરતા નાના મોટા એર બબલ્સના જથ્થાની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના ટેમ્પો ચાલક કમલેશ હીરારામ બાંગડવાની ધરપકડ કરી હતી અને ₹39,93,000નો વિદેશી દારૂનો જથ્થો તથા મોબાઈલ અને 12 લાખનો ટેમ્પો મળી કુલ ₹51,98,000નો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર રાજસ્થાનના ભજનલાલ તેમજ દારૂનો જથ્થો મોકલનાર સુરતના સંજય દેસાઈ અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વડોદરા વસંત કાભાઈ ચૌહાણ તથા ટેમ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.